નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે કચ્છ જિલ્લાના અમારા ગામમાં વિવેકભાઈ લાલજીભાઈ રામાણીની વાડી ઉપર આવ્યા છીએ, જેમનો આ પ્લોટ ટેટીનો તમે જોઈ શકો છો. આજે 3 મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે 90 અને આજે 91મો દિવસ છે. આજે તમે આ છોડની ગ્રીનરી અને હેલ્થ જોઈ શકો છો, અને હાર્વેસ્ટિંગ પણ કાલથી ચાલુ થયેલું છે. આ તમે ફ્રૂટ સેટિંગ, સાઇઝ અને ફ્રૂટની ક્વોલિટી અને શાઇનિંગ આ તમે જોઈ શકો છો. સાથે સાથે વિવેકભાઈ અને લાલજીભાઈ અને એમની ટીમ જે પોતે ખાસ ઉપર રહી અને મહેનત કરી આ એનું સફળતાનું પરિણામ આપને જોવા મળે છે. તો લાલજીભાઈ, આ જે માલ તૈયાર થાય છે એટલો સરસ ક્વોલિટીનો, એ તમે કઈ રીતે સેલ કરો છો અને શું ભાવથી અને ક્યાં ક્યાં માર્કેટમાં મૂકતા હોવ છો? હવે પહેલું તો સાહેબ એવી વાત છે કે ફ્રૂટ જો વ્યવસ્થિત બનતા હોય તો જ આપણે સેલ કરવામાં આપને તકલીફ ના થાય. બરોબર. તો જ્યારે જ્યારે ફ્રૂટ સારા બન્યા છે ત્યારે અમારી માંગ વધી. અમે માલ અમે પૂરો નથી કરી શક્યા ગ્રાહકને. એનું કારણ એ છે કે માલની શાઇનિંગ અને માલની મીઠાશ જો હોય તો અમારે પણ સારું છે એમ. બરોબર. હવે આ ઓલરેડી તમારી પાસે જે 2 ફિલ્ડ છે એ કેટલા એકરમાં ટોટલ વાવેતર છે? આ અત્યારે અમારું વાવેતર છે 7.5 થી પોણા 8 એકરમાં છે. 7.5 થી પોણા 8 એકર છે. આ બધો જ માલ તમે માર્કેટમાં મૂકશો કે રિટેલ કરાવશો? અમારો આ માલ આજે ક્વોલિટી બનેલી છે એટલે અમારે માર્કેટમાં મૂકવાની જરૂર જ નહીં પડે. અમે પૂરેપૂરો અમારી રીતે સેલ કરશું. બધું મતલબ જેટલો માલ 7.5 એકરની અંદર જેટલો પણ માલ થશે એ બધો જ તમારી રીતે રિટેલ? અમારી રીતે રિટેલમાં જ અમે માલ આપી દેશું. માની લો કે એક દિવસમાં 8 ટન માલ નીકળે તો પણ રિટેલ થઈ જશે? એક દિવસમાં 4 ગાડી માલ નીકળશે તો રિટેલમાં આલે જશે માલ અમારો. બરોબર. મતલબ ત્યાં સુધીનું તમારું મેનેજમેન્ટ પૂરું છે કે માલ 4 ગાડી એટલે કે 8 થી 10 ટન નીકળે ત્યાં સુધી તમારી કેપેસિટી કે પર ડે તમે રિટેલ કરી શકો? નીકળી જાય. બરોબર. હવે જે આ રિટેલ કરો એ તમારા ભાવથી કે સામેવાળાના ભાવથી? અમારા ભાવથી કરી. તમારા ભાવથી? અમારા ભાવ. સાહેબ પહેલી વાત તો એ છે કે આ ક્વોલિટી બને એટલે તમે ખેડૂત ભાવ લઈ શકે. બરોબર. અને આજે અમને જે અનુભવ થયો છે અને તમારા આવવા પછી અમને જે વધારે અનુભવ થયો એનામાં અમને ઘણો બધો ફાયદો થયો સાહેબ. એટલે અમને પણ સેલ કરવામાં કોઈ તકલીફ થતી નથી અને જેટલો માલ નીકળે એટલો અમારો સેલ થઈ જાય. તમે ગયા વર્ષે પણ ઘણો માલ રિટેલ કર્યો હતો, તો તમે કયા કયા એરિયાની અંદર આમ સેલ કરતા હો છો? અમે સુરત, વડોદરા, અમદાવાદ, પછી મહારાષ્ટ્રમાં માનગામ, રત્નાગીરી, એ બધું અમે બધે જ સેલ કરીએ છીએ. હવે અહીંથી માલેગાંવ ને રત્નાગીરી તો ઘણું દૂર છે, ઘણું દૂર છે. તો અહીંથી આ માલ પહોંચાડવામાં ત્યાં કોઈ ડેમેજ થવાના કે શાઇનિંગ ઘટવાનો કે કોઈ કમ્પ્લેનો કોઈ કમ્પ્લેન નથી આવતી? મતલબ આ પટ્ટાવાળી વેરાયટી હોવા છતાં પણ તમે ત્યાં મોકલી શકી છીએ? ત્યાં પણ સારી ડિમાન્ડ માંગ છે, અમે નથી પહોંચાડી શકતા ત્યાં. બરોબર એવું છે. તો આ ખૂબ સરસ વિવેકભાઈનો અને લાલજીભાઈનો પ્રયાસ છે કે ખુદ પ્રોડક્શન કરે અને ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી અને જે ખેડૂતો અથવા કે જે ગ્રાહક વર્ગ છે એમની જે ડિમાન્ડ છે એ પૂરી કરો. એટલે કે શાઇનિંગ લઈ આવો, સુગર લઈ આવો, અંદરનો કલર સારો લઈ આવો. આને ધ્યાનમાં રાખી અને ખુદના પોતાના ભાવથી પોતે માલ વેચે છે. તો મતલબ ખેડૂત થઈ અને વેપારી ખુદ બની રહ્યા છે. આ એમનું એક નવું આશાનું કિરણ છે. તો આમનાથી બીજા ખેડૂતો પણ ઉપદેશ લઈ અને આવું કંઈક નવી કરે એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ.